નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દુર્ઘટના સર્જાઈ છે. ઓર્થોપેડિક વિભાગના રૂમની છત તૂટી પડી છે. છત તૂટી પડી અને તે સમયે દર્દીઓ પણ ત્યાં હાજર હતા. સદનસીબે કોઈ દર્દીને ઈજા નથી થઈ. તૂટેલી છતનો વિડીયો પણ સામે આવ્યો છે. છત ધરાશાયી થતા અનેક સવાલો ઉભા થયા છે. તંત્રની ઢીલી નીતિના કારણે સતત જર્જરિત હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા માટે મજબૂર છે. અને ત્યારે આજે છત તૂટી પડી હતી તો દ્રશ્ય પણ ત્યાંથી સામે આવ્યા છે. આપ જોઈ શકો છો, છતના પોપડા ઉખડી ગયા છે. તો લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે દર્દીઓ પણ ત્યાં હાજર હતા. સદનસીબે કોઈને ઈજા નથી પહોંચી. પરંતુ આવી બેદરકારી સામે કેમ એક્શન લેવામાં નથી આવતું? આપ જોઈ શકો, છતના પોપડા, મસ્ત મોટા પોપડા નીચે પડ્યા છે અને ત્યાં દર્દીઓ હાજર હતા. તે સમયે જ આ દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદની વીએસ હોસ્પિટલના આપ દ્રશ્યો જોઈ શકો છો. ઓર્થોપેડિક વિભાગના રૂમની જે છત છે તેના પોપડા ખરી પડ્યા હતા. છતમાં લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે અને આ ચાડી ખાઈ રહ્યા છે કે શા માટે મરમ્મત કરવામાં નથી આવતી, શા માટે કોઈ ધ્યાન નથી આપતું. કારણ કે ત્યાં દર્દીઓ પણ હાજર હતા અને એ સમયે આ દુર્ઘટના સર્જાઈ. જો કોઈને ઈજા થઈ હોત તો જવાબદાર કોણ, તેની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તો છત તૂટી પડી તે સમયે દર્દીઓ ત્યાં હાજર હતા. તંત્રની ઢીલી નીતિના કારણે સતત જર્જરિત હોસ્પિટલ અને દર્દીઓ સારવાર લેવા આવ્યા હતા, પરંતુ કોઈને ઈજા નથી પહોંચી. એ સારી બાબત છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપિકા પાસેથી. જી દીપિકા, છતનો કેટલોક ભાગ નીચે પડ્યો છે અને લોખંડના સળિયા પણ ત્યાં દેખાઈ રહ્યા છે. આખી દુર્ઘટના, આ ઘટના કઈ રીતે બની છે? તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે? કેટલા સમયથી અહીંયા મરમ્મતની જરૂર છે? બિલકુલ સંધ્યા, વીએસ હોસ્પિટલનો ઓર્થોપેડિક વિભાગ છે. ઓર્થોપેડિક વિભાગમાં સિસ્ટર પેરેટ્રી છે. ત્યાં અચાનક આ છત છે 1 કલાક પહેલા એ પડી ચૂકી છે. અહીં જે પ્રકારે કોઈ પણ વ્યક્તિ અહીં બેસે તો કેવી હોનારત થઈ શકે તે બિલકુલથી આ દ્રશ્ય બતાવી રહ્યા છે. હોસ્પિટલ તંત્રની બેદરકારી છે તે સામે આવી છે અને આ બેદરકારી એ હદે છે કે આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે છત ધરાશાયી થઈ 1 કલાક પહેલાની આ ઘટના છે. એ ઘટના બાદ મીડિયાની બાઉન્સર સાથે, જે વીએસ હોસ્પિટલમાં બાઉન્સર સાથે જે ઓલવેઝ બબાલ થતી હોય છે તે પ્રકારની જ બબાલથી અંદર અમને જવા રોકવામાં આવ્યા. ન્યૂઝ 18 ગુજરાતીએ વારંવાર પ્રયત્ન કર્યો અહીં પહોંચવાનો અને આખરી સૌથી પહેલા એક્સક્લુઝિવ વિઝ્યુઅલ્સ આપને બતાવી રહી છું કે જ્યાં વિશેષ પ્રકારે અહીં લોકો જ્યારે ઓર્થોપેડિક વિભાગમાં આવતા હોય છે, સારવાર માટે આવતા હોય છે, તેમને એવું હોય છે કે વીએસ હોસ્પિટલમાં તેમની સારવાર સારી રીતે થશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા જે પ્રકારે વીએસ હોસ્પિટલનું કથળેલું તંત્ર છે તે બિલકુલથી જોવા મળી રહ્યું છે. આખી હોસ્પિટલ છે ખખડતા જ હાલતમાં છે. સિસ્ટર પેનેટ્રી કે જ્યાં આપ જોઈ રહ્યા છો વિઝ્યુઅલ્સમાં કે અહીં જે પ્રકારે સિસ્ટર પેનેટ્રી એટલે કે જે જગ્યા પર છત ધરાશાયી થઈ છે, દૂરથી આપ વિઝ્યુઅલ્સમાં જોવો સંધ્યા, અહીં સિસ્ટર પેનેટ્રીમાં જે વિશેષ વિઝ્યુઅલ્સ છે તેમાં જે આખો રૂમ છે તેમાં વિશેષ પ્રકારે બધા લોકર આવેલા છે. એટલે લોકર એટલે જે વ્યક્તિ ઓર્થોપેડિક વિભાગમાં કામ કરતું હોય, સ્ટાફ હોય, તે પોતાનો જે સામાન મૂકવો હોય, મોબાઈલ હોય, ઓપીડીમાં જવું હોય, મોબાઈલ યુઝ નથી કરતા તો મોબાઈલ હોય, તો તે તમામ વસ્તુઓ આપ જે લોકરમાં જોઈ શકો છો. સર્જન ક્લોથ્સ છે, તે સર્જન ક્લોથ્સ પણ અહીં પડેલા છે. સંધ્યા, આ બાજુ સિટિંગ વ્યવસ્થા છે. મારી ડાબી તરફ હું કેમેરા પર્સન ખેંગાર રાઠોડને કહીશ કે જે દ્રશ્યો છે દ્રશ્યો બતાવે. જે છત પડી છે, સિટિંગ અરેન્જમેન્ટ અહીં રાખવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં જે લંચ ટાઈમ હોય ને લંચ કરવું હોય તો સિસ્ટર પેનેટ્રીમાં અહીં જે નર્સ હોય છે તે આવતા હોય છે. પરંતુ અનાયાસે જે પ્રકારે ઘટના બની છે તેને લઈને હોસ્પિટલ તંત્રની બેદરકારી બિલકુલ દેખાઈ શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે જે ઘટના બની એ દરમિયાન કોઈ પણ સિસ્ટર અંદર નતા. બહુ મોટી જાનહાનિ ટળી ગઈ છે કે હોસ્પિટલનો કોઈ સ્ટાફ છે તે અંદર નહોતો.
હતો, લંચ કરવા જાય કે પછી કોઈ પણ પોતાનો સામાન લેવા જાય, અને જો આ ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત? એ સિસ્ટર પરિવારના લોકો છે તે એક વ્યક્તિ માટે પોતાના જે પ્રકારે હોસ્પિટલમાં તંત્ર છે ને તેમાં આ પ્રકારની ખખડધજ હાલતમાં હોસ્પિટલનું તંત્ર દેખાઈ રહ્યું છે. દરેક છત છે, આપ જોઈ શકો છો કે દરેક છત અહીં આ પ્રકારે ધરાશાયી હાલતમાં જોવા મળી રહ્યા છે. વિસ્તાર દાણી લમડા વિસ્તારના કાઉન્સિલર પણ અહીં પહોંચી ચૂક્યા છે સંધ્યા, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો આ આખી મોટી આટલી બેદરકારી, અને આ બેદરકારી પાછળ આખી જવાબદારી કોની? આ જે બેદરકારી છે એની પાછળ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની જ થાય છે, કારણ કે આખી બિલ્ડિંગ પૂરેપૂરે જર્જરિત છે ને અહીંયા કોઈ બી આના સ્ટાફને બી અહીંયા બેસવું જોખમ છે. આ તો આમ પબ્લિક માટે તો કંઈ કહી જ ના શકાય. નગર અહીંયા જે દિવસે બી જાનહાની થશે તો મોટી પ્રકારમાં જાનહાની થવાની છે. સલીમભાઈ, અત્યારે તો કોવિડને કારણે દરેક હોસ્પિટલની અંદર મોક ડ્રીલ ચાલી રહી છે ને એમાં હોસ્પિટલ તંત્ર દ્વારા આ પ્રકારની બેદરકારી, વીએસ હોસ્પિટલમાં આ બેદરકારી, શું કહેશો? હજુ પણ આવી કોઈ બેદરકારી ખરા? આનાથી મોટી બેદરકારી શું થઈ શકે છે? આની ટોટલી આ બાજુની બી જે બાજુનો બી રૂમ છે એ પૂરો જર્જરિત હાલતમાં છે. બહારની જે ગેલેરી છે, જે ઓપરેશન થિયેટરની બહારની, એ બી પૂરી જર્જરિત હાલતમાં છે. મતલબ કે આખી એ રૂમમાં એન્ટર થઈ રહ્યા છે કે જે રૂમની અંદર આપ જોઈ રહ્યા છો કે આ પણ જર્જરિત હાલતમાં છે. આ રૂમ બિલકુલ બાજુમાં આવેલું જે સિસ્ટર પેનેટ્રી છે એની બાજુમાં સર્જન રૂમ છે. આ જગ્યા ઉપર ખાસ કરીને અમે જે જગ્યા ઉપર ઊભા છીએ ત્યાં વીએસ હોસ્પિટલની અંદર ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટની અંદર ઓપરેશન થિયેટર ડિપાર્ટમેન્ટ છે, અને ત્યાં અલગ અલગ રૂમ આવેલા છે, અને અલગ અલગ રૂમમાં આપ જોઈ રહ્યા છો કે છત ધરાશાયી જે તરફ થઈ છે એની આસપાસનો એરિયા પણ ખૂબ જ કથળી હાલતમાં જોવા મળી રહ્યો છે. આટલી મોટી બેદરકારી બાદ ખાસ કરીને અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. તંત્ર દ્વારા બજેટ પાસ કરવામાં આવે છે, બીએસ હોસ્પિટલનું રિનોવેશનનું કામ જે છે તે ક્યાંક ને ક્યાંક અટકી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. આની અંદરમાં અમારા મ્યુનિસિપલ કોર્પોરેશનની જ બેદરકારી છે, કારણ કે એ લોકો ચાહતા નથી કે આનો રિનોવેશન કરવામાં આવે ને અહીંયાની જે બી જે હાલત જે જર્જરિત છે એ સુધારવામાં આવે. કારણ કે અહીંયા જે બી સેવા આપવામાં આવે છે એ મફતમાં આપવામાં આવે છે ને એસવીપીની અંદરમાં ટોટલી નાની એવી ચીજનો બી ત્યાં ચાર્જ વસૂલ કરવામાં આવે છે. વિપક્ષ તરીકે આપે કેટલી વાર સવાલ ઉઠાવ્યા? અમે વિપક્ષ તરીકે છેલ્લા જ્યારથી અમે વિપક્ષમાં બેઠા છીએ 3 વર્ષથી, અમે 3 વર્ષથી અમારા સવાલો ઉપાડી રહ્યા છે, પણ એ લોકો કોઈ જવાબ સામે એ લોકો માત્ર ટલ્લા જ આપી રહ્યા છે. કોઈ અમારી વાતનો જવાબ બી કે ખુલાસો બી આપતા નથી. કોઈ પણ પ્રકારનો ખુલાસો કોઈ પણ આપતું નથી, પરંતુ આ જે દ્રશ્યો છે તે બિલકુલ ખુલાસો આપી રહ્યા છે સંધ્યા. કારણ કે આ દ્રશ્યો છે એ દ્રશ્યો છે કે જેને કારણે કોઈ પણ વ્યક્તિ છે વિચાર કરે કે જો વીએસ હોસ્પિટલમાં જઈશું તો તેમની હાલત કેવી થશે. આપ સ્ટાફ પણ જોઈ રહ્યા છો કે લગભગ 7 થી 8 લોકોનો સ્ટાફ અહીં છે. આ 7 થી 8 લોકોનો સ્ટાફ જ્યારે ઘરેથી નીકળે છે અને અહીં આવે છે ત્યારે સૌથી મોટો સવાલ અહીં ઊભો થાય છે કે પાછા પરત ફરશે કે કેમ, તે અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે. અત્યારે આ મોટીના દ્રશ્યો જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહી છું કે જ્યાં રેસિડેન્સ ડોક્ટર્સ અને તેની સાથે જે ઓન ડ્યુટી જે પણ હોય નર્સ, તે અહીં ખાસ કરીને કોઈ પણ પેશન્ટને આવે છે, કોઈ પણ પેશન્ટને આવવા દે છે અને ત્યારબાદ તેનું ટ્રીટમેન્ટ આ જગ્યા ઉપર થાય છે. દીપિકા, જોવા જેવી વાત એ છે કે જે દ્રશ્યો આપ બતાવી રહ્યા છો ત્યાં જ બહાર લખેલું છે પરમિશન વગર અંદર જવાની મનાઈ છે, એટલે કે ગમે ત્યારે દુર્ઘટના થઈ શકે છે. પરમિશન વગર અંદર આવવું નહીં. જી જી દીપિકા, જે રૂમ આપ બતાવી રહ્યા છો એ રૂમની બહાર જ લખેલું છે પરમિશન વગર અંદર આવવું નહીં. આપની બિલકુલ ઉપર જ એ લખેલું છે, એટલે એનો મતલબ જ એ છે અંદર જર્જરિત આખી ઇમારત છે. પરમિશન, કોની પરમિશન લેવાની? અહીંયા તો કોઈ શું કહેવાય કે વ્યવસ્થા સાચવવા માટે પણ તંત્ર નથી ને જે અત્યારે નર્સ અને જે સ્ટાફ દેખાઈ રહ્યો છે એ તો કેમેરામાં આ જે દ્રશ્યો છે એ કંડારવાની પણ જાણે મનાઈ કરી રહ્યા છે. પૂછો કેટલા વર્ષ જૂની આ હોસ્પિટલ છે, કેટલા સમયથી તેને મરમ્મતની જરૂર છે. જી આપને અમે દ્રશ્યો બતાવી રહ્યા છે અને દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આખી જે ઇમારત છે તે જર્જરિત છે. છતના પોપડા ખરી પડ્યા છે. આખી છત જ, પોપડા નહીં પરંતુ જે આખું એક લેયર હોય છે એ આખું લેયર છે તે ધરાશાયી થયું છે ને ત્યાં જે સ્ટાફ હોય છે તેનો સામાન રાખવામાં આવે છે. સતત અવર જવર રહે છે આ રૂમના જે હોસ્પિટલનો સ્ટાફ છે તેમની. પરંતુ જોઈ શકો છો કે કેવા દ્રશ્યો છે.
તો કોના પાપે આ જોખમી સારવાર? કોઈ પણ વ્યક્તિ સાજા થવા માટે ત્યાં જાય દીપિકા, પરંતુ સાજા થવાના સ્થાને એ તો ખાટલા ભેગા થઈ જાય એવી હાલત છે. અને એવી એક રૂમની હાલત નથી, દરેક રૂમની, લગભગ જે આપની પાછળનો રૂમ છે એ કયો રૂમ છે એ પણ બતાવો, અને ત્યાંની પણ હાલત એવી છે. બિલકુલ 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 સંધ્યા, આપ જોઈ રહ્યા છો સૌથી પહેલા તો અહીં લખ્યું છે પરમિશન વગર અંદર જવાની મનાઈ છે, કારણ કે ત્યાં કોઈ પણ દર્દી જાય તો કોઈ પણ દર્દીને ત્યાં સારવાર આપવામાં આવે છે. એટલે આ જે રૂમ છે, હું કેમેરા પર્સનને કહીશ કે જમણી તરફ બતાવે, અહીં એસ્પેક્ટિક ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. એટલે આ રૂમની અંદર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દર્દી આવે તો તેને સારવાર ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં સારવાર આપવામાં આવતી હોય છે. બાકીના જે રૂમ છે જેમાં છત પડી છે તે સિસ્ટર પેનેટ્રી આપને બતાવી, ત્યારબાદ સર્જન રૂમ છે આપને બતાવ્યું કે ત્યાં પણ ભેજ આવ્યો છે અને ત્યાં પણ હાલત ખરાબ છે. એનેસ્થેસિયા જે આપવામાં આવે છે, સેમિનાર રૂમ તે એક બનાવવામાં આવ્યો છે. જો કે તે રૂમની અંદર આપ જોઈ રહ્યા છો કે તાળું મારવામાં આવ્યું છે. એટલે સંધ્યા અહીં પણ કંઈ ખોટું હોઈ શકે છે, કારણ કે આ જગ્યા પર તાળું કેમ માર્યું? કારણ કે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં હવે દરેક રૂમ છે, અત્યારે તો અવર્સ ચાલે છે, મતલબ પિકઅપ અવર્સ જે અંદર અત્યારે જે દર્દીઓ આવતા હોય ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં, તો તે દર્દીઓને પણ અત્યારે હોસ્પિટલમાં રોકી દેવામાં આવ્યા છે, કારણ કે અહીં જે પ્રકારની ભગદોડ મચી ગઈ છે, અચાનક જ જે છત પડી તેને કારણે આ ભગદોડ અહીંયા મચી ગઈ છે. આ ભાગદોડ વચ્ચે ખાસ કરીને કોઈ પણ દર્દીને નીચે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં આજ પૂરતું અહીં કોઈ પણ દર્દી ઉપર નથી આવી શકતું. અહીં સર્જન રૂમ છે તેમાં પણ નોટિસ આપવામાં આવી છે કે ડુ નોટ એન્ટર વિધાઉટ નોકિંગ ધ ડોર. એટલે અહીંયા અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ બેસે સર્જન રૂમની અંદર અને તેમની સારવાર થતી હશે એવું માની લેવામાં આવે. એનેસ્થેસિયા સેમિનાર તેમાં લોક મારવામાં આવ્યું છે. આ ત્રીજો રૂમ અને હવે ચોથો રૂમ કે જે એસ્પેટિક ઝોન કહેવામાં આવે છે. એસ્પેટિક ઝોનની અંદર નર્સ અને સર્વન્ટ સ્ટાફ છે તે જ જઈ શકે છે, અને અહીં કોઈ પણ દર્દી છે એ દર્દીને અહીં ખાસ કરીને સારવાર આપવામાં આવતી હોય છે. તમારી સલામતી માટે વાત છે, આ તમારી સલામતી માટે. આપને રોકવા ઈચ્છીશ, શહેજાદ ખાન પઠાણ આપની સાથે જોડાઈ ગયા છે. જી, આપનું સ્વાગત છે. વીએસ હોસ્પિટલની છતનો એક આખો ભાગ ધરાશાયી થયો છે. આપે કોંગ્રેસે કેટલી વખત રજૂઆત કરી અને કેમ સાંભળવામાં નથી આવતું? ને જો દર્દીઓ જાય સાજા થવા માટે તો શું અહીંયા મરવા માટે જાય છે? આ રીતે જો આ જ હાલત હોય આ હોસ્પિટલની, એમાંય ગુજરાતની, તો કયું ગુજરાત મોડેલ આપણે तैयार કરી રહ્યા છે? शहजाद खान, कि नरेंद्र मोदी के गुजरात में और स्मार्ट सिटी के सबसे जो कॉरपोरेशन ने जो अहमदाबाद सिटी को टैग दिया है लिवेबल एंड लिवेबल सिटी में, भारतीय जनता पार्टी ने यदि सबसे बड़ा, मैं मानता हूँ, दुर्व्यवहार का काम किया होगा तो वो अहमदाबाद शहर की गरीब दर्दियों के लिए जो बनाए हुए अस्पताल को बंद करने का काम किया होगा. पिछले 5 साल पहले भारतीय जनता पार्टी के मेयर ने ये कहा था कि वीएस अस्पताल को बंद नहीं किया जाएगा और गरीब दर्दियों के लिए उसको सेवा में यूज किया जाएगा. लेकिन भारतीय जनता पार्टी ने उस गरीब दर्दियों की सेवा के अस्पताल को बंद कर फिर एसवीपी अस्पताल की रचना की गई, जिसमें 1500 बेड थे, जहां पे 1500 दर्दियों को एडमिट किया जा सकता था. लेकिन जो उसके दरों को रखा गया था वो इतना महंगा रखा गया था कि वो प्राइवेटाइजेशन के तरीके से अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन काम करना शुरू कर दिया. और आज रिजल्ट ये आया कि एसवीपी अस्पताल में जनता एडमिट होने नहीं जाती. वीएस अस्पताल की हालत ऐसी करके रखी है कि वो कभी भी टूट सकता है, गिर सकता है. मैं मानता हूं भारतीय जनता पार्टी की मानसिकता गरीब विरोधी मानसिकता है. जब बंद कर रहे थे उस समय में भी कांग्रेस के एमएलए ने और सबने विरोध किया था. उस समय कांग्रेस के विरोध के बाद अस्पताल को शुरू किया गया, वरना भारतीय जनता पार्टी तो उस समय ताला लगा देती थी. नहीं, पर मरम्मत तो थवी જોઈએ ને. આટલા વર્ષો જૂની આ હોસ્પિટલ છે, શું દર્દીઓ મફતમાં સારવાર આપવાની છે? શહેજાદ ખાન, મફતમાં સારવાર આપવાની છે એનો મતલબ એવો કે તમે ગમે તેવું જર્જરિત બિલ્ડિંગ રાખો અને કોઈ પણ આ પ્રકારની ઘટના થાય અને દર્દીઓના જીવ જાય તો જાય? मरम्मत तो मैं मानता हूं कि अहमदाबाद शहर के मेयर के दिमाग की करनी चाहिए, म्युनिसिपल कमिश्नर की करनी चाहिए. इन लोगों का मानसिक संतुलन बिगड़ चुका है. जिस तरीके से ये लोग गरीबों को परेशान कर रहे हैं अहमदाबाद शहर में, मैं मानता हूं आने वाले समय में गरीब जनता ये भूलने नहीं वाली है. और आने वाले समय में मेरे सदन में भी विरोध पक्ष के नेता के तरीके से इस मामले को उग्रता से उठाया जाएगा और वीएस अस्पताल को शुरू करने के लिए पूरी कोशिश की जाएगी. જી, આમાં ભૂલ આપને કોની લાગે છે? જવાબદારી કોણે લેવી જોઈએ આની? भारतीय जनता पार्टी की सबसे बड़ी भूल है. एक तरफ गरीबों को सेवा करने की बात करते हैं, लेकिन आपको जिस तरीके से पता चला है, आपके न्यूज चैनल के माध्यम से पता चल रहा है कि एक अस्पताल की इस तरीके की परिस्थिति करने का काम भारतीय जनता पार्टी ने किया है
और ये तो वही अस्पताल है जहाँ पर यहाँ पे इनके आदरणीय प्रधानमंत्री और माननीय मुख्यमंत्री जो हुआ करते थे, यहाँ पर खुद आके चक्कर लगाते थे, लोगों की सेवा करने की बात करते थे। मैं मानता हूँ भारतीय जनता पार्टी के मेयर हो या अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के पदाधिकारी हो, कहीं ना कहीं नरेंद्र मोदी की भी बात એટલે કોર્પોરેશનની આ જવાબદારી છે, કોર્પોરેશને જવાબદારી લેવી જોઈએ। દર્દીઓને મફતમાં તમે સારવાર આપો છો, સારી બાબત છે, પરંતુ કમસે કમ જે બિલ્ડિંગમાં સારવાર આપો છો એની તો મરમ્મત કરાવો। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો દ્રશ્યો અમે બતાવી રહ્યા છે, ન્યૂઝ 18 ગુજરાતી એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપને બતાવી રહ્યું છે। શા માટે અત્યાર સુધી આંખ આડા કાન કરવામાં આવ્યા? આ બિલ્ડિંગના જે છત પોપડા અહીંયા ઉખડી ગયા છે અને આખું જે આખું લેયર છે છતનું એ જ ધરાશાયી થયું છે। માની લો કે ત્યાં કોઈ વ્યક્તિ બેઠું હોત, કોઈ દર્દી હોત કે પછી હોસ્પિટલનો સ્ટાફ જ કેમ ના હોત, શું હાલત થઈ હોત એ વ્યક્તિની આ દ્રશ્યો પરથી આપ સમજી શકો છો। અને આવા તો એક ઓરડા નથી, આવા ઘણા બધા ઓરડા છે જે અમે ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર અમે આપને બતાવ્યા છે। જોઈ લો, આ બહારનો વિભાગ છે અને ત્યાં પણ છત નીકળેલી છે, આ છત ત્યાં પણ તૂટી ગઈ છે। બીજા એક દ્રશ્યો પણ અમે બીજા એક રૂમના અમે આપને બતાવ્યા, ત્યાં પણ છત તૂટી પડેલી છે અને એ પણ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ છે। જી દીપિકા, પહેલી વાત, આ બિલ્ડિંગ કેટલું જૂનું છે? જૂના બિલ્ડિંગને એક કાયદા મુજબ પણ ધરાશાયી થઈ કરી અને પછી રિનોવેશન પણ એનું કરવાનું હોય છે, તો મરમ્મતની જરૂર હોય તો એની મરમ્મત પણ સમયાંતરે કરવાની હોય છે। કેટલા સમયથી આની મરમ્મત નથી થઈ? ત્યાં કોઈ જવાબ આપવા માટે છે? કારણ કે વાહવાહી લૂંટવા તો ઘણા બધા આવી જાય છે, આજે જ્યારે જવાબ આપવાનો સમય છે તો કોણ હાજર છે ત્યાં તંત્રનું? બિલકુલ સંધ્યા, કાયદાને તો ઘોળીને પી ગયા હોય તેવી રીતે લાગી રહ્યું છે। વીએસ તંત્ર છે તે એ રીતે બેદરકાર બની ગયું છે। સૌ પ્રથમ આપને એક એવા વિઝ્યુઅલ્સ બતાવીશ કે જેને કારણે તમને એમ થશે કે શું ખરેખર આ પ્રકારની મિલીભગત ચાલી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીને સૌથી પહેલા માહિતી મળી કે આ રીતે ઓપરેશન થિયેટરની અંદર છત પડી છે, છત ધરાશાયી થઈ છે। અમે અહીં પહોંચવાનો પ્રયત્ન કર્યો, નીચે કેમેરા પર્સન છે તેમને બાઉન્સર દ્વારા રોકી દેવામાં આવ્યા, પરંતુ છતાં પણ પ્રયત્ન સાથે આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવ્યા, કારણ કે અહીં આવનાર જે વ્યક્તિ હોય, દર્દી હોય, તેને પણ સમજ પડે કે વીએસ હોસ્પિટલમાં જવું તો હાથમાં જીવ લઈને જવું। સંધ્યા, તમને એ વિઝ્યુઅલ્સ આ બતાવી રહી છું, પરંતુ તેની સાથે આપ આ વિન્ડોને જુઓ। અમે અહીં ઉપર આવ્યા અને ખબર પડી કે બાઉન્સર્સ છે અને મીડિયા છે નીચે થોડી વારમાં આવી જશે, તો આ વિન્ડો છે, આ વિન્ડોને પણ કવર કરી દેવામાં આવી। આ જ ડોર છે, આ ડોરને પણ કવર કરી દેવામાં આવ્યો અને અહીં આ ડોર પર આ પ્રકારનો દુપટ્ટો લગાવી દેવામાં આવ્યો। બાઉન્સર્સ દ્વારા આ ડોરને પકડી રાખવામાં આવ્યો હતો અને કોઈ પણ વિઝ્યુઅલ્સ આપ સુધી પહોંચે નહીં તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવ્યો। તો અહીં એ પ્રકારે આ જે પીપીઈ કિટને માંડીને તમામ જે વસ્તુઓ છે તે લગાવી દેવામાં આવી। લગભગ આ પીપીઈ કિટ જ છે કે જેનો ઉપયોગ કરવામાં આવ્યો અને એને કાચની આરપાર ન જોઈ શકે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો। એટલે સંધ્યા, કેટલો મોટો પ્રયત્ન કહી શકાય કે બેદરકારી કેટલી મોટી થઈ શકે। અમે બેદરકાર તો રહીશું પરંતુ કોઈને બતાવીશું નહીં કે અમે બેદરકાર છે। તો તે પ્રકારે કાચ ઉપર પણ આ પ્રકારના ખાસ કરીને ન દેખાય તે માટેના પ્રયત્નો ઊભા કર્યા। પડદા જેવા જાણે કે હોય ને પડદાથી આર પાર ન જોઈ શકાય તે માટેના પ્રયત્નો ઊભા કર્યા। એટલે સંધ્યા, કેટલી બેદરકારી કહેવાય કે કેટલી હદે તંત્ર કથળી ગયેલું કહેવાય કે અમે તો વિઝ્યુઅલ્સ નહીં બતાવવા દઈએ, પરંતુ લાખ પ્રયત્ન કરીને અમે લોકો અહીં આવ્યા, અંદર ઉપર સુધી પહોંચ્યા અને જે જૂઠું છાપરે ચઢીને પોકારે છે અને ન્યૂઝ 18 કેમેરામાં પણ આ જે જૂઠ છે તેનો પર્દાફાશ થઈ રહ્યો છે। જે રીતે આપ પણ બતાવી રહ્યા હતા કે ત્યાં કર્ટન્સ લગાવી દેવામાં આવ્યા છે જેથી કોઈ વ્યક્તિ એની આરપાર જોઈ ન શકે અથવા તો કોઈને ખબર પણ ન પડે કે ત્યાં શું થયું છે। પરંતુ જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં જૂઠનો પર્દાફાશ થયો છે, જે ખરેખર ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ અહીંયા તો છાપરે ચઢીને આ જૂઠું પોકારી રહ્યું છે। અહીંયા કોઈ દર્દી હોત, અહીંયા કોઈ પણ હોસ્પિટલનો સ્ટાફ હોત તો તેની શું હાલત થઈ હોત? ફરી દીપિકા, કેમેરામેનને કહો કે એ જે લેયર છે, આખું જે લેયર પડી ગયું છે એ બતાવે, કેટલા નું આ લેયર છે એ જોઈ શકો છો તમે। જો એ આખું જે છતનું જે લેયર છે કોઈ વ્યક્તિ ઉપર પડ્યું હોય તો અમે નથી માનતા કે એ વ્યક્તિ જીવતું રહે, કારણ કે માથાના ભાગમાં જો સિમેન્ટનું આખું જે લેયર છે, સિમેન્ટ અને લોખંડનું લેયર છે, જો એના માથામાં પડે તો કદાચ કોઈ વ્યક્તિ જીવતું ન બચે અથવા તો એને બ્રેન હેમરેજ પણ થઈ જાય એ પ્રકારની પણ પરિસ્થિતિ ઉદ્ભવે। દીપિકા,
બિલકુલ બિલકુલ સંધ્યા, હું આપને આ જે આપે વાત કહીએ આપને જણાવી શકાય તે પ્રકારના એક વિઝ્યુઅલ્સ એસ્ટાબ્લિશ કરી છે. આપ જોઈ રહ્યા છો આ છત પડેલી છે સંધ્યા, આ એ પ્રકારની છત છે કે અહીંયા લોખંડ જાણે કે હોય અને લોખંડના જે સળિયા હોય અને તેના બાદ આ છત એટલું બધું એનું લેયર એટલું જાડું છે અને ત્યારબાદ આ પેલું સિટિંગ અરેન્જમેન્ટમાં જે સોફો છે એ જોઈ શકો છો. આ સોફા ઉપર છત પડી છે અને સોફો નીચે દબાઈ ગયો છે, સોફો આખો ફાટી ગયો છે અને ત્યાં નીચે અંદર છત પડી છે એટલે અડધો સોફો પર. એટલે જો આ બાજુ કોઈ બેઠું હોત તો કેટલી મોટી બેદરકારી કહી શકાતા, ગંભીર નોંધ લેવા જેવી બાબત છે કે સોફા ઉપર કોઈ આવીને રિલેક્સ થવા બેઠું હોય, એમ જ વાત કરવા કે એમ જ પરિવાર સાથે વાત કરવા એમ જ બેઠું હોય તો કદાચ એની આ છેલ્લી વાત હોઈ શકે. કારણ કે આપ જોઈ રહ્યા છો લોકર પણ એક ખુલ્લું છે, બધા લોકર અહીં છે, લગભગ 15 થી 20 જેટલા લોકર છે અને સોફાની બિલકુલ બાજુમાં એક ખુલ્લું મને લોકર દેખાઈ રહ્યું છે. આ લોકરની અંદર કેટલીક વસ્તુઓ છે, કદાચ કોઈ વસ્તુ લેવા માટે કોઈ ગયું હશે, અચાનક કંઈક અવાજ આવ્યો અને તેની આબાદ બચાવ પણ થયો હોઈ શકે છે. જોકે આ વાત હોસ્પિટલ તંત્રએ હજુ સુધી આપણને બહાર નથી પાડી, પરંતુ જે લોકર ખુલ્લું છે તે ખુલ્લું કંઈ ને કંઈ બતાવી રહ્યું છે કે અહીં કંઈક થયું હશે. એની સાથે જે સિટિંગ અરેન્જમેન્ટ છે આપને એક સાઈડ જોઈ જમણી બાજુ, હવે ડાબી બાજુ આપને બતાવી દઉં. હું કેમેરા પર્સન ખેંગા રાઠોડને કહીશ કે ડાબી બાજુનો જે અહીં કોઈ બેઠું હોત, કાચની આસપાસ કોઈ હોત તો અહીં સોફો કેટલો દબાયેલો છે. ત્રણેય સિટિંગ જે 3 સીટર સોફા છે ને સોફાની અંદર આખી છત છે તે અડધી પડી ગયેલી છે. એટલે સમજી શકાય સંધ્યા કે કેવી પરિસ્થિતિ હશે અને આ પરિસ્થિતિ વચ્ચે જો કોઈ વ્યક્તિ સ્ટાફનું અહીં બેઠું હોત, કોઈ દર્દી આવીને કદાચ બેઠું હોત તો કેવી પરિસ્થિતિ સર્જાય. આ દ્રશ્યો જે દીપિકા ત્યાંના સ્ટાફ સાથે તમે વાતચીત કરી, તે લોકો શું કહી રહ્યા છે? કારણ કે જ્યારે પણ આપણો કેમેરા તેમની તરફ ફરે છે એ લોકો મોં છુપાવતા નજરે પડે છે. કોઈ ત્યાં પહોંચ્યું છે? કોઈ જવાબ આપવા માટે ત્યાં પહોંચ્યું છે? બિલકુલ હજુ સુધી કોઈ ઉપર નથી આવ્યું, ના આરએમઓ સંધ્યા હજુ સુધી કોઈ ઉપર નથી આવ્યું, કોઈ આરએમઓ નથી આવ્યું, કોઈ હોસ્પિટલમાં તંત્રમાંથી કોઈ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ નથી આવ્યું, ન ભાજપના કોઈ પણ વ્યક્તિ આવ્યા છે, કોઈ પણ વ્યક્તિ આવ્યું નથી. માત્ર દાણીલીમડાના જે કાઉન્સિલર છે તેમની સાથે અગાઉ વાતચીત કરી તેવો જ અહીં દરેક મીડિયાને સંબોધન આપી રહ્યા છે. તો આ પ્રકારનું કહી શકાય કે તંત્રમાંથી પણ કોઈ વ્યક્તિએ દરકાર નથી લીધી કે અહીં શું થયું છે, હું આવીને ચેક કરું. મેયર નથી મેયર આવ્યા, શહેરના પ્રથમ નાગરિક તેઓ કહેવાય છે તેઓ પણ નથી આવ્યા, નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવ્યા, અધિકારીઓમાંથી હોસ્પિટલ તંત્ર કમિટી જેને આપવામાં આવ્યું છે તેમાં પણ કોઈ પણ પ્રકારનું ચેરમેન અહીં દેખાતું નથી. અને સાથે જો આ ઘટના અગાઉ આવી રીતે ફરીથી ન બને તો તેની માટે શું પગલાં લેવા તે પણ હવે વિચારવું પડશે. જે સ્ટાફ હોય એમને પૂછો કે આંખો દેખ્યો હાલ તો જણાવે કે કમસે કમ શું થયું હતું, કેટલા સમય થયું હતું, એ વાત કોઈ કરી શકે એમ છે? મેં હોસ્પિટલના ઘણા બધા લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. લગભગ 10 થી 15 જેટલા સ્ટાફ છે તે સ્ટાફ અહીં છે. 10 થી 15 જેટલો સ્ટાફ જે રૂમ છે જેમાં છત થોડી ધરાશાયી થયેલી દેખાય છે સદ્યા, તો તે જગ્યા ઉપર આપ જોઈ રહ્યા છો કે ત્યાં બેઠા છે, પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે. હવે આ જ લોકો આ રીતે જ ડ્યુટી નિભાવી રહ્યા હોય અને અચાનક જ ઉપરથી છત પડે તો આપ વિચારી શકો કે જે લોકો બિચારા જોબ કરવા આવતા હોય છે તો તે લોકોની હાલત કેવી થઈ શકે. બિલકુલ, તો શું હાલત થતી હશે? કારણ કે હોસ્પિટલનો જે સ્ટાફ છે તે પણ કંઈ જ કહેવા તૈયાર નથી. કદાચ એમને ડર પણ લાગી રહ્યો હોય કે કદાચ કંઈક એવી વાત નીકળી જાય મોંમાંથી અને કદાચ તેમની જોબ જતી રહે, એવો પણ ક્યાંક ડર લાગતો હશે. પરંતુ કેમ સત્તાધીશો ત્યાં પહોંચ્યા નથી? વાહવાઈ લૂંટવા બધા આવી જાય છે, પરંતુ ખરેખર જવાબ આપવાનો હોય ત્યારે કોઈ ફરકવા તૈયાર નથી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.